નમસ્કાર મિત્રો, સ્વાગત છે ચેનલમાં। આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવા એંધાણ વચ્ચે બે વાવાઝોડા ત્રાટકવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે। જોકે હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં વાવાઝોડું ચોમાસા પહેલા સક્રિય થઈ શકે છે। જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદ્ભવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, આ વાવાઝોડા કઈ તારીખોમાં ઉદ્ભવશે અને આ વાવાઝોડાની ગુજરાતમાં અસર થશે કે કેમ એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે। ત્યારે તે પહેલા અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની પણ શક્યતા છે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે। જીએફએસ મોડેલ પ્રમાણે જો વાત કરવામાં આવે તો જીએફએસ મોડેલ પ્રમાણે બંગાળની ખાડીમાં 24-25 મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જ્યારે અરબ સાગરમાં 10 જૂનની આસપાસ અન્ય વાવાઝોડું પણ સક્રિય થઈ શકે છે। મિત્રો, સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બેસતું હોય છે। જોકે તે પહેલા 15 દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો કર્યો છે। 25 મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે, જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ જો તે ફંટાય તો બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓડિશા અને આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે। એક અનુમાન પ્રમાણે 25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે। દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે। જોકે ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ પણ થઈ શકે છે। મિત્રો, ECMW હવામાન મોડેલ પ્રમાણે જો વાત કરીએ તો આ વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં 23 મે આસપાસ ઉદ્ભવી શકે છે। તે મ્યાનમાર કાં તો બાંગ્લાદેશ તરફ ફંટાવાની પણ શક્યતા તેમાં વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે જીએફએસ હવામાન મોડેલ પ્રમાણે જો મિત્રો વાત કરવામાં આવે તો જીએફએસ હવામાન મોડેલ પ્રમાણે 22 મીની આસપાસ આ લો પ્રેશર છે એ વધુ મજબૂત બની શકે છે, જે આગળ જઈને ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે, જે 23 મે આસપાસ વાવાઝોડામાં પરિવર્તિત પણ થઈ શકે છે અને 25 મે આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ત્રાટકી શકે છે। આમ હાલ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે તે 23 થી લઈને 25 મી આસપાસ સક્રિય થવાની શક્યતાઓ હાલના હવામાન મોડેલો પ્રમાણે જણાઈ રહી છે। મિત્રો, બીજા વાવાઝોડાની જો વાત કરીએ તો આ વાવાઝોડું અરબ સાગરમાં 10મી જૂનની રોજ સક્રિય થવાની શક્યતા છે।